જો કોઈ પેસેન્જરે બુલેટ ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય તો સુરત થી 11 કિલોમીટર પહેલા એને વડોદરા તરફ જવું પડે. ત્યાં અંત્રોલી કરીને એક ગામ છે, ત્યાંથી એને બોર્ડિંગ કરવું પડે. એટલે સુરત થી મુંબઈ જવા માટે જે સામાન્ય ટ્રેન 2.5 થી 3 કલાક લે છે, હવે આ બુલેટ ટ્રેનની જે સ્પીડ અને એના જે કેલ્ક્યુલેશન આજની તારીખમાં કરેલા છે, એ 2.5 થી 3 કલાક એ પણ લેવાના છે. એટલે અને શતાબ્દી એક્સપ્રેસ જે ચાલે છે એમાં 40% સીટો પણ વપરાયેલી. એટલે વર્ષે જે શતાબ્દી ટ્રેનોના જે રિકવરી આવે છે એમાં 40% બેઠકો ખાલી રહીને જાય છે. એટલે ફક્ત 60% સીટો જ ભરાય છે, ને 60% નું જ ટિકિટ નું વળતર ટ્રેનોને રેલવેને મળે છે. એવા સંજોગોમાં બુલેટ ટ્રેનમાં 2 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે દિલીપભાઈ, એને આમ તો 20 વર્ષ સુધી આ કંપનીએ વગર વ્યાજની લોન છે ને પછી એટલે 20 વર્ષ સુધી ફક્ત 0.1% કે એટલું કંઈક વ્યાજ ભરવાનું છે ને 20 વર્ષ પછી એના હપ્તા ભરવાના થાય.